પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખુશખબર 18 મહિનાનું કોરોના વખતનું બાકી ડીએરિયસ જાહેર. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. હવે 18 મહિનાનું બાકી ડીએરિયસ 3 હપ્તામાં અંતે જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો, હવે પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારા સાથે 18 મહિનાનું બાકી ડીએરિયસ પણ મળવા જઈ રહ્યું છે. તો મિત્રો, 2026 શરૂ થઈ ગયું છે અને એપ્રિલ મહિનો પણ શરૂ થઈ ગયો છે. તેથી હવે એપ્રિલ મહિનાના પેન્શન પગારની સાથે મે મહિનામાં બાકી 18 મહિનાનું જે ડીએરિયસ કોરોના સમયે રોકવામાં આવ્યું હતું તે પણ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, હવે આપણે એપ્રિલના જે પગાર પેન્શનમાં મે મહિનામાં જે પેન્શન પગાર આવવાનું છે તેમાં કેટલો વધારો થશે, 18 મહિનાનું બાકી ડીએરિયસ મળશે કે નહીં. અને મિત્રો, જો બાકી ડીએરિયસ જે કોરોના વખતનું છે તે મળશે તો પેન્શન અને પગાર, તે ઉપરાંત જો 2026માં જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થાની પણ જાહેરાત નથી કરી, જો મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે તો મોંઘવારી ભથ્થું બાકી ડીએરિયસ ટોટલનો સરવાળો કેટલો થશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવી છે. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, તેમાં 8મા પગાર પંચની સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની ભલામણોની પ્રતીક્ષા કરી રહ્યા છે. આ પગાર પંચની ભલામણો આગામી 1.5 વર્ષ લાગુ થશે. આ પહેલાં કેન્દ્રીય કર્મચારીઓના અલગ અલગ સંગઠનો તરફથી વિવિધ માંગ કરવામાં આવી છે. આવી એક માંગ લાંબા સમયથી 18 મહિનાના બાકી મોંઘવારી ભથ્થા એરિયસને લઈને છે. અને મિત્રો, શું છે તમામ વિગત? તો મિત્રો, હકીકતમાં જાન્યુઆરી 2020થી 2021 જૂન દરમિયાન કોરોના સમયનું જે બાકી ડીએરિયસ હતું તે રોકી દેવામાં આવ્યું હતું અને સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો રોકી દીધો હતો. તે સમયે સરકારે આર્થિક દબાણો હવાલો આપતા કર્મચારીઓ અને પેન્શનરોને મળનારા ડીઆરના 3 હપ્તા રોકી દીધા હતા. આ 18 મહિનાનું એરિયસ હજુ સુધી બાકી છે. કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે સરકાર આ બાકી રકમની ચૂકવણી કરે. ત્યારબાદ મિત્રો, સરકાર શું કહે છે? કેન્દ્ર સરકાર તરફથી ગૃહમાં જણાવવામાં આવ્યું હતું કે 18 મહિનાના બાકી ડીએરિયસ આપવાનો કોઈ ઈરાદો નથી. ગૃહમાં પાસવામાં આવ્યું હતું કે કોવિડ-19 સમય દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 18 મહિનાનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત રોકવાનો નિર્ણય આર્થિક ખર્ચ અને સરકારી પર નાણાકીય ભાર ઓછો કરવા માટે લેવામાં આવ્યો હતો. અને તેના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી 2020 અને 1/7/2020 અને 1 જાન્યુઆરી 2021ના 3 હપ્તામાં મોંઘવારી ભથ્થું રોકવાનો નિર્ણય કોરોના સંદર્ભમાં લેવામાં આવ્યો હતો, જેના કારણે સરકારી નાણાં પર દબાણ ઓછું થયું હતું. 2020માં કોરોનાની પ્રતિકૂળ નાણાકીય અસર, સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કલ્યાણકારી પગલાંના ભંડોળના નાણાકીય બોજ સાથે વર્ષ 2020-21થી આગળ વધ્યો, જેથી ભથ્થાના બાકી હપ્તાને ચૂકવવાનું શક્ય માનવામાં આવ્યું ન હતું. અને મિત્રો, કર્મચારી સંગઠનો શું કહી રહ્યા છે? કર્મચારી યુનિયનો કહે છે કે આ રકમ કર્મચારીઓના અધિકાર છે અને તેને રોકવી યોગ્ય નથી. ઘણા સંગઠનો માંગ કરી રહ્યા છે કે જ્યારે 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તે સમયે 18 મહિનાના બાકી ડીએરિયસની ચૂકવણી કરવામાં આવે. તેવું કહેવામાં આવ્યું છે કે તેનાથી
કર્મચારીઓને આર્થિક રાહત મળશે અને સરકાર પ્રત્યે વિશ્વાસ પણ વધશે. વર્તમાનમાં કેન્દ્ર સરકાર 48 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરો આ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.